નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ બટાકાના પાકમાં થતા સુકારા વિશે। બટાકાના પાકમાં બે રીતે સુકારા આવે છે, આગોતરો સુકારો અને પાછોતરો સુકારો। જેમાં આગોતરો સુકારો રોગ ફૂગથી થાય છે। શરૂઆતમાં છોડની નીચેના જૂના પાન ઉપર છૂટાછવાયા ભૂખરા, બદામી રંગના લંબગોળ કે કાટખૂણા આકારના ટપકા જોવા મળે છે। રોગની ઉગ્રતા વધતા આવા ટપકા ભેગા થઈ પાન સુકાઈને ખરી પડે છે। તેના નિયંત્રણ માટે બટાટાના પાકને 45 દિવસે મેન્કોજેબ અથવા ક્લોરોથેલોનિલ અથવા મેટાલેક્સિલ 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કરવો। ત્યારબાદ 10 થી 15 દિવસના ગાળે બીજો છંટકાવ કરવો। ત્યારબાદ પાછોતરા સુકારાની વાત કરીએ તો આ રોગ પણ ફૂગથી થાય છે। શરૂઆતમાં ટોચના પાન, દાંડી કે થડ ઉપર પાણી પોચા ટપકા પડે છે, જે જાંબુડિયા કાળા રંગના થઈ વિકાસ પામે છે। અનુકૂળ વાતાવરણ મળતા રોગની ઉગ્રતા વધે છે અને પાક દજાઈ ગયો હોય તેવો દેખાય છે। ઉપદ્રવિત છોડમાંથી તીવ્ર વાસ આવે છે। તેના નિયંત્રણ માટે રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરવો। મેટાલેક્સિલ 2 કિલોગ્રામ પ્રતિ 800 થી 1000 લીટર પાણીમાં અથવા પ્રોપેનોલ 1.5 કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે 2 થી 3 છંટકાવ કરવો। કુફરી બાદશાહ, કુફરી જવાહર, TPS જેવી રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો।